અદાણી પ્રેઝન્ટ્સ વોટ ગુજરાત થિંક્સ ટુડેના વિચાર મંચ પર ધર્મગુરુઓ અંગે ઊભા થયેલા વિવાદ પર દુઃખ વ્યક્ત કરતા રમેશભાઈ ઓઝાએ સ્પષ્ટ કહ્યું, ધર્મશાસ્ત્ર અને ન્યાયપાલિકા બંનેની પોતાની વ્યવસ્થા છે. વિવાદ માટે વિવાદ ઉકેલ નથી. અહીં ધર્મ સંસ્થાઓએ જ પરિપક્વતા અને સંવાદથી નિરાકરણ લાવવું જોઈએ, એવી તેમણે દ્રઢ અને સ્પષ્ટ વાણી ઉચ્ચારી. એટલી દુઃખની વાત છે ભારત દેશમાં શંકરાચાર્ય અસલી છે કે નકલી એ મુદ્દે વિવાદ થાય છે. જનતા શું કરશે? That is unfortunate. હા, એટલે એ જ કહું છું. વિવાદ દરેક ઠેકાણે થઈ શકે, પણ આદ્ય શંકરાચાર્ય ભગવાને જે એક વ્યવસ્થા આપી છે મઠામનાય નામની, એના અનુસાર આ બધું થવું જોઈએ. ઘણીવાર વિવાદ ન હોય ત્યાં વિવાદ થતા હોય છે, અને ઘણીવાર વિવાદ માટે વિવાદ ઊભા કરવામાં આવે અને પછી વિવાદને સુલઝાવવામાં ન આવે તો વસ્તુ વધતી રહે છે. આ આપણે ત્યાં થોડીક ચિંતાની પણ વાત છે અને એ દુર્ભાગ્યની વાત છે. એક ધર્મશાસ્ત્રની વ્યવસ્થા છે, બીજી ન્યાયપાલિકાની વ્યવસ્થા છે. આપણે ત્યાં ધર્મ અને રાજા, આ બંને જંગલ અને શહેર જેવા છે. જંગલ થકી સિંહની રક્ષા થાય છે અને સિંહ થકી જંગલની રક્ષા થાય છે. આ બંને એકબીજાને, આપણે ત્યાં રાજાને વિષ્ણુરૂપ માનવામાં આવે. એટલે જ્યારે રાજ દરબાર ભરાય ત્યારે રાજાનું સિંહાસન સૌથી ઊંચું હોય અને એના જે ધર્મગુરુ હોય એ પણ થોડાક નીચે બેઠા હોય. પણ એનો એ રાજા જ્યારે સિંહાસન ઉપરથી ઉતરે ત્યારે પેલા પોતાના ધર્મગુરુને પ્રણામ કરે, અથવા તો ધર્મગુરુને પ્રણામ કરી અને પછી, એટલે રાજદંડ ઉપર ધર્મદંડ હતો. એટલે બંને વ્યવસ્થામાં ક્યાંક કોક ઠેકાણે ગડબડ થાય ત્યારે પછી એમાં ધર્મ સંસ્થાની જે વ્યવસ્થા છે અનુસાર ધર્મ સંસ્થાના લોકો એનું નિરાકરણ. બહુ જૂનો મુદ્દો તમે આજે ઉછાળ્યો છે. રામાયણ અને ભાગવત એ બંને પાંખો છે જેનાથી હું આ આકાશમાં ઉડું છું. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં ભગવાન વેદવ્યાસે શ્રીમદ ભાગવતના વક્તાના કેટલાક એક્સપેક્ટેડ ક્વોલિફિકેશન્સ લખ્યા છે કે વક્તા આવો હોવો જોઈએ. પરમહંસોની સંહિતા છે શ્રીમદ ભાગવત, અને એટલા માટે એની કથા કરનાર એમાં સૌથી પ્રથમ અપેક્ષિત ગુણ જે હોવો જોઈએ એ છે વિરક્તિ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહા. તો TV9 ગુજરાતીનો આ થિંક ફેસ્ટ અદાણી પ્રેઝન્ટ્સ વોટ ગુજરાત થિંક્સ ટુડેનો આ આગામી કાર્યક્રમ રવિવારે 1 માર્ચે આપ માણી શકશો.